તમે એમના ફોન થાવ છો અને ત્યાં આગળ શું કરવા ગયા હતા કેવી રીતે આ ઘટના બની? મારું નામ છે ગિરિરાજ ચુડાસમા. એ મારા સાઢુભાઈ થાય નાના, અને અમે બધા જમવા ગયા હતા. મેં કીધું ગાડી પાર્કિંગ હું કરીને આવું છું, તમે ત્યાં સામે ઊભા રહ્યો. અમે ગાડી પાર્કિંગ કરીને આમ આવતા હતા ત્યારે બધું વધારે પડતું અંધારું હતું અને ગટરનું ઢાંકણું ખુલ્લું હતું. પછી ત્યાં અંદર અમે આજુબાજુ તપાસ કરી ત્યારે અમને ખબર નથી. આજુબાજુ તપાસ કરી જોઈ, 10 મિનિટ રાહ જોઈ, 15 મિનિટ રાહ જોઈ તો હજુ કોઈ, અને ફોન કર્યો તો ફોન સ્વિચ ઓફ આવતો હતો. પછી અમે આજુબાજુ ગોઈતા બધા તોય ન મળ્યા. પછી ગટરનું ઢાંકણું ખુલ્લું હતું, તમે ટોર્ચ લાઈટ મારીને અંદર જોયું તો એમના બૂટ ઉપર તરતા હતા પાણીના અંદર. એટલે પછી અમે સીધો 108માં ફોન કર્યો અને ફાયર બ્રિગેડને બોલાવી હતી. આ ઘટના કેટલા વાગે બની? બસ એ 7:30 થી 8:30ની વચ્ચે. આજુબાજુ કોણ આવ્યો હતો આજુબાજુથી? અને એવું પણ નથી મળ્યું જે સ્થાનિક કાઉન્સિલર હતા તે પણ પહોંચ્યા હતા? એ મને બહુ ખ્યાલ નથી, કારણ કે હું અમદાવાદ રહું છું. હું લાઇટો નથી, અંધારું હતું ત્યાં. હા, ગાડી પાર્કિંગ કરવા ગયા હતા સામેની પાસે. શું કહેવા માંગુ છું, કોની બેદરકારીને કારણે તમારા સગામાં જે મૃત્યુ થયું છે કોની બેદરકારી? એ જેમ કે જીઆજી સાહેબે કીધું કે ભાઈ ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કે ઇન્ચાર્જની કે કલેક્ટર સાહેબની, એમ આ જવાબદારી કોઈકની ફિક્સ થવી જોઈએ. કારણ ગિરિરાજ ચુડાસમા. એમને 108 મંગાયા પછી અમે ગ્લોબલમાં લઈ ગયા હતા. ગ્લોબલવાળાએ જ્યારે આ જવાબ આપ્યો કે આવો પ્રોબ્લેમ છે, એટલે અમે કીધું એમને કે અમારે ક્રોસ ચેક કરવા બીજા દવાખાને લઈ જવું છે. ત્યાં આગળ એમ્બ્યુલન્સ પડી હતી. અમે કીધું એમ્બ્યુલન્સ આપો તમે, અમે જે કંઈ ચાર્જ થઈ આપી દઈશું. તો એ ભાઈએ ના પાડીએ કે એ લાઈવ પેશન્ટ માટે જ છે, ઇમરજન્સી માટે, એ એમ્બ્યુલન્સ અત્યારે નહીં મળે. અમે કીધું અમે ચાર્જ આપી દઈશું, એનો વિડીયો પણ છે અમારી પાસે. એમ્બ્યુલન્સ ત્યાં જ પડી હતી, છતાં બી એ લોકોએ એમ્બ્યુલન્સ નહીં આપી. અને એને એવું પણ કીધું કે અમે નાઇટના ઇન્ચાર્જ છે, અમે એમ્બ્યુલન્સ નહીં આપી શકીએ. અમે ગાડીમાં લઈને આવ્યા, પર્સનલ ગાડીમાં. એ તમારે ક્રોસ ચેક કરવું હોય તો હજુ પણ ગ્લોબલમાં એમ્બ્યુલન્સ પડી જ છે એ લોકોની પોતાની.